મુસ્લિમ સમુદાયમાં સમાજ સેવા અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે એટલે સતત ત્રીજા વર્ષે પણ ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51થી વધારે વર-વધુઓ લગ્નના તાંતણે બંધાયા હતા। 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ ત્રીજા વર્ષે પણ ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષથી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબો, વંચિતો, શોષિતોને આર્થિક સહાયથી લઈ બાળકોને શિક્ષણ અપાવવા સુધીની મદદ કરવામાં આવે છે। સાથે આ વખતે સતત ત્રીજા વર્ષે 26-20 જાન્યુઆરી 1925ના રવિવારના રોજ અમદાવાદના ખત્રી એસ્ટેટ, સંતોષનગર, બહેરામપુરા, અમદાવાદ ખાતે ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત જુદા જુદા જિલ્લા અને અન્ય રાજ્યમાંથી પણ 51 જેટલા વર-વધુઓએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો, જેમાં એક જ મંડપમાં 51 જેટલા નવદંપતિ લગ્નગ્રંથિમાં બંધાયા હતા અને તમામ નવદંપતીઓને ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દહેજ પણ આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના મુખ્ય આયોજક, સમારંભના મુખ્ય આયોજક નિમંત્રક હાજી અબ્દુલ જબ્બારભાઈ ખત્રી, હાજી ગુલામ મોહમ્મદ, હાજી યુસુફભાઈ ખત્રી, ગુલ્લુભાઈ ખત્રી, ચેરમેન ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ, ભાગ્યા ચેરમેન રંગરેજ જમાત વેલફેર કમિટી અબ્દુલ રઝાક ખત્રી, સેક્રેટરી જમાબુદ્દીન ખત્રી, ખજાનચી। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડિયો શેર કરો। આભાર।